બે વસ્તુ જીવનમાં ખાસ યાદ રાખવી. એક, કોરા પગે જમવું નહીં, કોરા પગે જમવું નહીં, અને ભીના પગે સૂવું નહીં. સમજાય છે? જમવા બેસો ત્યારે હાથ પગ મોઢું ધોઈને પછી જમવા બેસો. પણ આપણે તો બૂટ નથી કાઢતા, આપણે તો ચપ્પલ પહેરીને જમીએ તો સારા લાગીએ. અરે જમવાનું છોડો, ભગવાનની કથામાં આપણે બૂટ પહેરીને બેઠા હોઈએ છીએ. જીવનમાં સુખી થવું છે વાલા ભક્તો, આ મારો પોતાનો અનુભવ છે ને હું મારો પોતાનો તમને અનુભવ શેર કરું. જીવનમાં સુખી થવું છે ને તો એક જ કામ કરો, જે છો ને એ જ દેખાવ. રૂપ બદલવાની જરૂર જ નથી. તમે જે છો એ જ તમે દેખાવા જોઈએ સમાજને, અને તમે જે દેખાવ છો એ જ તમારે રહેવું જોઈએ. તો તમને સંસારમાં ક્યારેય કોઈ વાતની તમને ચિંતા નહીં આવે. કોઈ માણસ આપણને પ્રશ્ન કરે ને આપણે જવાબ દઈએ, સાચો જવાબ દેશો ને તો ક્યારેય તમારે યાદ નહીં રાખવો પડે કે મેં હું જવાબ આપ્યો હતો. પણ એના માટે ખોટો જવાબ તમે ઘડીને આપ્યો હશે તો તમારે જીવો ત્યાં સુધી યાદ રાખવું પડશે કે મેં હું જવાબ આપ્યો ત્યારે. જે છો એના એ રહેશો ને તો તમારી જિંદગીમાં ક્યારેય ચિંતા નહીં આવે. પણ થાય છે એવું, જે છીએ એના કરતા સારા દેખાવું છે માણસ. દિખાવે પે મત જાઓ, અપની અક્કલ લગાઓ. દેખાડો કરવાની જરૂર નથી સંસારમાં.